મજામાં ભાઈ આવો મહેશભાઈ શું છે ઘણા દિવસે આવો કરતો હતો કે કંઈક નવું કર્યું છે પડદરી વિસ્તારમાં તમે લાઈન ચક્કર મારી સારું જોયું તમે એ બાજુ એવા ચક્કર મારી આપણે તમને ખબર જ હશે પ્લાસ્ટિક લાઈનમાં આપણે કર્યું છે છેલ્લા 12 મહિના થઈ ગયા છે આપણે નવું ચાલુ કર્યું યુનિટ બરાબર હા પ્લાસ્ટિકમાં આપણે એલડી લાઇનર અને શ્રિંક રોલ ને એવું બનાવી એટલે હજી 12 મહિના થયા ચાલુ કર્યું એમ તમને એકવાર વાત કરી હતી કે તમે આવો મુલાકાત લ્યો બરાબર હા પછી હવે પછી નિરાંતે આપણે ચાલો આપણે એક વિઝિટ તમને કરાવું મારી કંપનીની કારખાનાની યાર વિઝિટ કરવી જોઈએ બાકી યશભાઈ જોઈને જેમ ને હા હાલો તો કારખાનામાં વિઝિટ કરાવી હાલો જોઈ લઈએ આપણે હવે આપણે વાત થઈ ઓફિસમાં બેઠા હતા કે અમારે આ બધું અહીંયા પ્લાસ્ટિકનું બધું કામકાજ હોય પણ બજારમાં બધાને ખબર ન હોય કે પ્લાસ્ટિકમાં શું શું તમે બનાવતા હોય. મહેશભાઈ એવું છે પ્લાસ્ટિકમાં અમે પહેલાં તો એલડી લાઇનર બેગ શ્રિંક રોલ અમારું મેન કામકાજ આ બે અત્યારે જનરલી શ્રિંક રોલ છે એ આપણે ઠંડા પીણાની બોટલિંગમાં પછી બીજું કાંઈ શ્રિંક કરવાની હોય આઈટમ એક્સપોર્ટની આઈટમમાં એનું બધાનું શ્રિંક રોલ બનાવે છે પ્લસ લાઇનર મતલબ કે જે બેગની અંદર લાઇનર આવે લાઇનર પછી કાંઈ આઉટર જે બેગના આઉટર બીજી ભાષામાં એને આઉટર કહેવાય એ બે વસ્તુ અમારું અત્યારે મેન કામકાજ અમારી આ બે વસ્તુનું છે એમાં તમે જોઈ શકો છો અમારા લાઇનર માટે આ અમારું લાઇનર છે બરોબર આ લાઇનર કહેવાય લાઇનર કહેવાય આમાં અમે ગમે એ સાઈઝ 14 થી માંડી અને 48ની સાઈઝ સુધી અમે લાઇનર બનાવીએ છીએ લંબાઈ તમે માગો એ બને પણ પહોળાઈમાં 14 ઇંચથી માંડીને 48 સુધી બનાવીએ. બીજું અમે શ્રિંક રોલ જે આપણે આને શ્રિંક રોલ કહીએ બરાબર જે આ ઠંડા પીણાની બોટલિંગમાં પાણીની બોટલમાં જે ઉપરનું પેકિંગ છે એને આ શ્રિંક રોલ કહીએ એટલે આ શ્રિંક રોલે પણ અમે સાથે બનાવીએ છીએ. અમારું મેન કામકાજ આ છે અત્યારે હાલમાં. એટલે મિત્રો તમારે જે અરવિંદભાઈ બોયલા એમાં ઠંડા પીણાની બોટલો વાળામાં બધી ઓલું બંચ કરીને 50-55 આ ઓલો જે પેપર આવે છે ને હાઈલો એ જ આ પેપર અને શું કહેવાય શ્રિંક રોલ એ આની અંદર છે તમને બતાવું એક જ હા આની અંદર છે બરાબર આ રહ્યું ને આ શ્રિંક હા અચ્છા ઉપર આ તમે આ તો અમે પેકિંગ કર્યું આ પેકિંગ કર્યું છે સમજાઈ ગયું આવડી આ હાચી ક્વોલિટી આમ જોવો તમે આ પ્રાણો હોય ને તો આ ઓની ગોળે તૂટે નહીં ને એ ટાઈપની આખી ક્વોલિટી અને આવડું આ શું છે આ લાઇનર છે લાઇનર બેગ બરાબર એટલે આમાં સાઈઝ અમે 14 ઇંચથી માંડીને 48 ઇંચ સુધીની સાઈઝ બનાવી આ ક્વોલિટી તમે કેવી બનાવો આના ઉપર કદાચ આમ દઉં કઈ થાય ના કાંઈ ન તમે માથે બેસી જાઓ શું વાત છે? હા તમે બેસી જાઓ કાંઈ ન થાય મને આ ક્વોલિટી જ એવી છે હા એટલે આ કાંઈ ન થાય આ ક્વોલિટી જુઓ અરવિંદભાઈ આ બધા રોલ જે છે એ આ છે ને પડ્યા આ એલડી ના રોલ છે વન સાઈડ કટિંગ હોય છે અને 30 થી 25 થી 30 માઇક્રોનમાં આ રોલ અમે બનાવીએ છીએ બરોબર એટલે આ ખાલી ડાયરેક્ટ એને પેકિંગ માટે યુઝ કરતા હોય જે રિક્વાયરમેન્ટ હોય આપણા કસ્ટમરની એ પ્રમાણે રિક્વાયરમેન્ટ મુજબ ખાલી રોલ લઈ જાય એ પ્રમાણે આ આપણે એલડીના રોલ બનાવેલા છે રેડી આ રોલ બરાબર આ શેનું મશીન છે આ કટિંગ અને સિલાઈ અને આને સિલાઈ અને કટિંગ મશીન કહેવામાં આવે મહેશભાઈ કારણ કે આમાંથી જે આ સામેના મશીનમાંથી જે રોલ નીકળે હા લાઇનર માટે બરાબર રોલ નીકળે બરાબર. એ રોલને પછી અમે અહીંયા ચડાવી બરાબર આમાં અને ચલાવવાનું અને એની સાઈઝ અને કટિંગ કઈ રીતના જે કસ્ટમરની રિક્વાયરમેન્ટ મુજબ અમે કટિંગ અને એનું સીલિંગ આ મશીનમાં થાય. આજે કાયદેસર બુધવાર છે નકર તમને હું લાઈવમાં બે મશીન તમને બતાવીશ બરાબર છે આજે બુધવાર છે એટલે આ બધા મશીન બંધ છે આજે રજાના હિસાબે બે મશીન બંધ છે નકર તમને લાઈવ ડેમો પણ બતાવી શકાય. એટલે કોઈ પણ ને કસ્ટમાઇઝ જે કઈ આ આઈટમો બનાવવી હોય ને તો કસ્ટમાઇઝ પણ થઈ જતી હોય નાના મોટા કાગળ તમારે જે આવતા હોય એ કસ્ટમાઇઝ પણ આ ટાઈપના તમારે પેકિંગ માટેના યુઝ થતા હોય તો આ ટાઈપનું પ્લાસ્ટિક અહીંયા બનાવવામાં આવે છે. માટે કઈ જગ્યાએ તમારું આ કારખાનું આવે? મારું કારખાનું આપણે પડદરી બાયપાસ રોડ રાધે ઇન્ડસ્ટ્રીયલ એરિયા 2 ક્રેડન્સ સોલારની બાજુમાં આપણું યશ પ્લાસ્ટોપેક નામની કંપની રાધે 2માં પ્લોટ નંબર 16 બરાબર છે. આ હવે એડ્રેસ બોયલા જગ્યા બોયલા તમારે આવું મિત્રો કાંઈ પણ જરૂરિયાત રહેતી હોય તો ડિસ્પ્લે ઉપર આ નંબર પણ આપવામાં આવશે. આ નંબરથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. જય શ્રી